દેવદૈત્યો મંથન કરે. સમુદ્રમાંથી ધન્વંતરી નારાયણ પ્રગટ થયા છે, અમૃતનો ઘડો લઈને આવ્યા છે. રાક્ષસો દોડતા દોડતા ગયા અને ધન્વંતરીના હાથમાંથી અમૃતનો ઘડો ખેંચી અમને આપી દો. અમૃતનો ઘડો રાક્ષસોને મળ્યો છે. દેવોને ચિંતા થઈ, અમને હવે જરા પણ અમૃત આપશે, એકલા બધા પી જશે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, ગભરાશો નહીં, આજે શક્તિથી નહીં યુક્તિથી કામ કરવાનું છે. જેના હાથમાં અમૃતનો ઘડો આવ્યો તે આવેશમાં બોલવા લાગ્યો, અમૃતનો ઘડો હું લઈ આવ્યો છું, અમૃતનું કામ હું કરીશ, પેલું હું અમૃત પીવાનું છું. બળવાન એક રાક્ષસ આવ્યો, એને કહ્યું કે ઘડો નીચે મૂકી દો, મારામારી થશે, અમે મહેનત કરી છે. જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને અમૃત મળતું નથી. ભક્તિ એ અમૃત છે. ઘરમાં રહીને જેને ભક્તિ કરવી છે એ ઘરમાં પ્રેમથી રહે, ઘરમાં ઝઘડો ન કરો. જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને ભક્તિ રૂપી અમૃત મળતું નથી. ઘરના એક એક જીવમાં ભગવત ભાવ રાખો, ઘરમાં પ્રેમથી રહો, તો તમે ઘરમાં ભક્તિ કરી શકશો. કેટલાક લોકો પૈસા માટે ઝઘડો કરે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, તમારા ભાગ્યનો જે પૈસો છે એ બીજા કોઈને મળવાનો નથી, એ તમારી પાસે જ આવવાનો. બીજાના ભાગ્યનું ધન તમને મળવાનું નથી. પૈસા માટે પ્રયત્ન કરો, પ્રવૃત્તિ કરો, ઝઘડો ન કરો. તમારા ભાગનો પૈસો તમારી પાસે આવવાનો જ છે. જે ઘરમાં ઝઘડો થાય, કેટલીક માતાઓ એવી હોય છે, ઘરમાં વધારે કામ કરવું પડે ને તો ઝઘડો કરે. જેઠાણી તો બેહી જ રહેશે, બધું મારે જ કરવું પડે. અરે બેહી રહેશે તો એનું શરીર મમરાના કોથળા જેવું થઈ જશે. કામ કરે સારું છે, બેસી રહે સારું નથી. કામ ન કરવાથી શરીર બગડે છે, કામ કરવાથી શરીર બગડતું નથી. ઘરનું કામ પ્રેમથી કરો. ઘરના એક એક જીવમાં ભગવાન છે એવી ભાવના રાખીને કરો. કદાચ કોઈ માનવ તમારી કદર ન કરે તો ભગવાન કદર કરશે. કોઈના માટે શરીર ઘસાવ્યું હોય તો ભગવાન ભૂલશે નહીં. ઘરમાં પ્રેમથી રહો, તમને અમૃત મળશે. દૈત્યોના મંડળમાં ઝઘડો થવા દે. પ્રભુએ લીલા કરી છે. મોહિની નારાયણ ભગવાન પ્રગટ થયા. આજે ભગવાન પીતાંબર પહેરીને આવ્યા નથી, સાડી પહેરીને આવ્યા. આજે સ્ત્રીનો શૃંગાર કર્યો છે. બધા રાક્ષસો જોવા લાગ્યા, અમૃતને ભૂલી ગયા અને મોહિની નારાયણના પાછળ. મોહિનીમાં જેનું મન ફસાય તેને અમૃત મળતું નથી. સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી છે. ભગવાનના સૌંદર્યમાં જેનું મન ફસાય છે, ભગવાનના સદગુણોમાં જેનું મન ફસાય છે, એને ભક્તિ રૂપી અમૃત મળે છે. સંસાર જેણે બનાવ્યો છે એ સંસાર કરતા અતિ સુંદર છે. કારણનો ગુણ કાર્યમાં આવે છે. સંસારમાં કોઈ સુંદર વસ્તુ દેખાય તો ભગવાનનો વિચાર કરો. ભગવાન કેવા હશે કે આવું સુંદર જગત પ્રભુએ બનાવ્યું છે. મોહિનીમાં જેનું મન ફસાય, સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી છે. મોહિનીમાં મન ફસાય એને ભક્તિ રૂપી અમૃત મળતું નથી. બધા અમૃતને ભૂલી ગયા અને મોહિની નારાયણના પાછળ પડ્યા છે. તમે ક્યાંથી આવો છો? તમારું ઘર ક્યાં છે? તમારું લગ્ન થયું છે કે થવાનું છે? મોહ થયા પછી વિવેક રહેતો નથી. પૂછવા લાગ્યા છે. મોહિની નારાયણ કાલમાં સ્મિત હાસ્ય કર્યું અને બોલે છે, મારું કઈ એક ઘર નથી હોતું, મારા અનેક ઘર છે. જે મારા માટે રડે છે, જે સોળાની મારી સાથે પ્રેમ કરે છે, એના ઘેર હું જઉં છું. ભગવાનની ભાષા ગૂઢાર્થથી ભરેલી છે. ભગવાન કે છે મારું એક ઘર નથી, જેટલા ભક્તો છે એટલા ભગવાનના ઘર છે. ભગવાન કોઈ વખત નરસિંહ મહેતાના ઘેર જાય, કોઈ વખત મીરાબાઈના ત્યાં જાય, તુકારામ મહારાજના ઘેર. જેટલા ભક્તો એટલા ભગવાનના ઘર છે. જે સોળાની મારી સાથે પ્રેમ કરે એના ઘેર હું જઉં છું. આ મૂર્ખાઓ સમજી શક્યા નહીં. એમને એવું થયું કે આ કોઈ સાધારણ સ્ત્રી છે. આ કે છે મારા અનેક ઘર છે. જે પુરુષ સોળાની મારી સાથે પ્રેમ કરે છે એના ઘેર હું જઉં છું. એ બધા દૈત્યો કહેવા લાગ્યા, અમે બધા પ્રેમ કરીએ તો હું બરાબર પરીક્ષા કરીશ અને મારી પરીક્ષામાં પાસ થાય એના ઘેર હું જઉં છું. બધાને ઘેર આવું. જે જીવ ભગવાન નો થયો એ જીવ ભગવાન કરતા જગત સાથે વધારે પ્રેમ કરે એ ભગવાનને ગમતું નથી. જગત સાથે પ્રેમ કરીને જીવ દુઃખી થયો છે. ભક્તિનો અર્થ એ છે જગત કરતા ભગવાન સાથે વધારે પ્રેમ કરીને ભક્તિ. ભગવાન કરતા જગત સાથે વધારે પ્રેમ કરે એને જ આસક્તિ કે છે. હું બરાબર પરીક્ષા કરીશ. મૂર્ખાઓ સમજી શક્યા નહીં. જેના હાથમાં અમૃતનો ઘડો હતો એને જોઈને ભગવાન ગાલમાં ધીરે ધીરે હસવા લાગ્યા. એ તો પાગલ જેવો થયો, મને જોઈને હસે છે એટલે મારા ઘેર આવશે એવું લાગે છે. અમૃતનો ઘડો આપે છે કે આ ઘડો હું તમને ભેટમાં અર્પણ કરું છું. પ્રભુએ ઘડો હાથમાં લીધો છે. કેટલાક લોકો એવું કે છે કે મોહિની નારાયણે કપટ કર્યું. ભગવાનને અમૃતનો ઘડો ભેટમાં મળ્યો હતો. ભેટમાં મળ્યા પછી ભગવાનને જેમ યોગ લાગે તેમ પ્રભુએ ઉપયોગ કર્યો. એટલે કપટ કર્યું કહેવાય. એને કહ્યું છે કે હું તમને ભેટમાં અર્પણ કરું.
અમૃતનો ઘડો હાથમાં લીધો છે. પછી પૂછે છે આ ઘડામાં શું છે? દૈત્યોએ કહ્યું કે ઘડામાં અમૃત ભર્યું છે, અમૃતના માટે ઝઘડો થાય છે. તમે અમૃત પીરસવા આવો ને તો કોઈ ઝઘડો કરશે. મોહિની નારાયણે કહ્યું તમારી ઈચ્છા હોય તો હું પીરસવા આવું. કોઈને ઓછું મળે, કોઈને વધારે મળે, કદાચ કોઈને ન પણ મળે. તમારે ઝઘડો કરવો હોય તો આ પંચાયતમાં મારે પડવું જ નથી, હું જઉં છું. કે ના ના તમે જશો નહીં, તમે પીરસવા આવો, અમે બધા હાથ જોડીને બેસી રહીશું, જેના ભાગમાં જેને મળશે. પછી કોઈ ઝઘડો કરશે નહીં. પ્રભુએ આંખથી દેવોને ઈશારો કર્યો. એક બાજુમાં દેવો બેઠા છે, એક બાજુમાં રાક્ષસો બેઠા છે. મોહિની નારાયણ અમૃતનો ઘડો લઈને પીરસવા માટે આવે છે. દૈત્યોના મંડળમાં ગયા છે અને દૈત્યોને કહ્યું છે આ ઘડો તમે મને આપ્યો છે, તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે, હું તમારું કલ્યાણ કરીશ. પ્રભુએ વિચાર કર્યો એમને અમૃત ન મળે તો જ કલ્યાણ છે, અમૃત મળશે તો વધારે પાપ કરશે, એમને અમૃત ન મળે તો કલ્યાણ છે. પ્રભુએ કહ્યું કે તમારું કલ્યાણ કરવું મારું કર્તવ્ય છે. આ અમૃત તમને આપવાની મને ઈચ્છા તો છે, પણ આ બધા દેવો તાકી તાકીને જુએ છે, કોઈના નજરનું ખાવું નહીં, એમની નજર સારી નથી. તો મેં એવો વિચાર કર્યો છે આ ઘડામાં ઉપર ઉપર પાણી જેવું જે અમૃત છે તે દેવોને આપી દઉં અને નીચે જે ચક્કો મારે છે તે તમને મળવાનું છે. કબૂલ છે. મોહ થયા પછી વિવેક રહેતો નથી. અમૃતમાં કઈ બે ભાગ હોય છે, પાણી જેવું જુદું અને ચક્કોમાં કઈ જુદો હતો. મૂર્ખાઓને વિવેક રહ્યો નહીં. તમે અમારું કલ્યાણ કરવા માટે આવ્યા છો. અમૃત આપે દેવોને અને નિહાળે દૈત્યોને. આંખમાં મુખમાં મોહિની હોય. બધા પાગલ જેવા થયા હતા. વિચાર કરે છે આપણને તો ચકોમાં મળવાનો છે, અમે તો ધીરજ રાખીને બેઠા છે. દૈત્યોના મંડળમાં એક રાહુ નામનો રાક્ષસ હતો. એ ડાયો હતો. એને વિચાર કર્યો આ રસ્તે ફરનારી સ્ત્રી છે, આ કે છે મારું એક ઘર નથી. જે પુરુષ સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખે છે એ બહુ દુઃખી થાય. સ્ત્રીમાં પુરુષમાં અતિ વિશ્વાસ રાખવો નહીં, અતિ વિશ્વાસ ભગવાનમાં જ રાખવો. સજ્જન દુર્જન બને છે, પુરુષારી પાપી થઈ જાય છે. જીવન બગડતા વાર લાગતી નથી. કોઈ પણ માનવમાં વિશ્વાસ રાખો, કોઈ સ્ત્રીમાં પુરુષમાં અતિ વિશ્વાસ રાખવો નહીં. અતિ વિશ્વાસ ભગવાનમાં રાખવો, અતિ વિશ્વાસ સંતોમાં રાખવો, શાસ્ત્રમાં રાખવો. રાહુ ડાયો છે. એને વિચાર કર્યો આ તો સ્ત્રી એવું બોલે છે મારું એક ઘર નથી, બધાના ઘેર હું જઉં છું. આ સ્ત્રીમાં લોકોએ અતિ વિશ્વાસ રાખ્યો, એ ખોટું કર્યું છે. ઘડો તો બહુ વાંકો થાય, હજુ તો 12-13 જણા બાકી છે. કદાચ આ બધું અમૃત દેવોને આપશે અને ખાલી ઘડો અમારા આગળ પછાડશે અને કે હું શું કરું, હવે ખલાસ થઈ ગઈ. આ સ્ત્રીને લઈને અમે શું કરવાના હતા? આ દેખાય છે બહુ સુંદર, આ મૂર્ખાઓને મોહ થયો છે, આ દગો કરશે. તે રાહુએ દેવનું સ્વરૂપ ધારણ કર્યું અને ચંદ્ર સૂર્યના મધ્યમાં જઈને બેઠો છે. પંગતમાં વિષમતા કરવી નહીં. પંગતમાં જે વિષમતા કરે તેને બીજા જન્મમાં સંગ્રહિણી રોગ થાય. કેટલીક માતાઓ પીરસવામાં બહુ હોશિયાર હોય છે, રસોડામાં જ નક્કી કરે આ કોને આપવાનું, આ કોને આપવાનું. પોતાનો ખાસ હોય તો એને ઘી વધારે ચોપડો અને ગરમા ગરમ આપે. પંગતમાં વિષમતા નહીં. દેવોની પંક્તિમાં રાહુ બેઠો હતો. ભગવાન જાણતા હતા કે આ રાક્ષસ છે, પણ દેવ પંક્તિમાં બેઠો છે, તેથી પ્રભુએ એને પણ અમૃત આપ્યું. એ અમૃત પીવા લાગ્યો ત્યારે ચંદ્ર સૂર્ય આંખથી ઈશારો કર્યો આ રાક્ષસ છે, અમારો નથી. પ્રભુએ સુદર્શન ચક્રથી એનું માથું કાપ્યું, પણ અમૃત પી ગયો હતો તેથી મર્યો નહીં. રાહુ કેતુ 2 ગ્રહ થયા છે. ચંદ્ર સૂર્ય આંખથી સંકેત કર્યો તે દિવસથી ચંદ્ર સૂર્ય સાથે રાહુ કેતુ વેર કરે. ગ્રહણમાં એમને ગળવા જાય છે. તદુપર આગમિતિ વદંતી લોકાહ. ઇન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિની કુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. રાહુ ત્યારે આપે છે જ્યારે ચંદ્રને અને સૂર્યને અમૃત મળે છે. સૂર્ય બુદ્ધિના માલિક દેવ છે અને ચંદ્ર મનના માલિક દેવ છે. બુદ્ધિ અને મન ભક્તિ રસમાં તરબોળ થાય ત્યારે વિષય રાહુ વિઘ્ન કરે છે. કોઈ તનથી ભક્તિ કરે એને રાહુ ત્રાસ આપતો નથી, કોઈ મનથી જયારે ભક્તિ કરે. આ વિષય રાહુ મર્યો નથી, આજ પણ જીવિત છે. કોઈ વખત તમને એવું લાગશે હવે હું ભક્તિ કરું છું, મને ક્રોધ આવતો નથી, મારા મનમાં કામ નથી, મને લોભ નથી. ખોટું છે. આપણા મનમાં કામ, ક્રોધ, લોભ બધા જ વિકારો છે. માનવ સાવધાન થઈને ભક્તિ કરે ત્યાં સુધી આ વિકારો દેખાતા નથી. જ્યાં થોડો ગાફલ થયો કે અંદરના જ વિકારો બહાર આવે. લોકો કે છે એને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. અરે ક્રોધ ક્યાંથી આવ્યો? ક્રોધ બહાર હતો તે એને મળવા આવ્યો? એવું નથી. ક્રોધ જે અંદર હતો તે જ બહાર આવ્યો. આ બધા જ વિકારો અંદર છે. સાવધાન થઈને ભક્તિ કરો.
અંતિમ શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખશો નહીં. મન દગો કરે છે. મન ઉપર ભક્તિનો અંકુશ રાખો. મન બગડતા વાર લાગતી નથી. બધું અમૃત દેવોને પીવડાવ્યું, ખાલી ગળો દૈત્યોના આગળ પછાડ્યો. ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. દૈત્યોને આશ્ચર્ય થયું, આ વિષ્ણુ સાડી પહેરીને આવ્યો હતો, કેવો નખરો કરતો હતો. મારો મારો ભયંકર યુદ્ધ થયું. અમૃત પી ગયા હતા તે દેવોની શક્તિ વધી હતી. સ્વર્ગનું રાજ દેવોને મળ્યું છે. યુદ્ધમાં જે દૈત્યો મળી ગયા તેમને શુક્રાચાર્ય સંજીવની મંત્રના પ્રતાપે ફરીથી જીવાડે છે.